નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સૌરાષ્ટ્ર રિજનમાં કે સૌરાષ્ટ્રના માણસો માટે એવું કહેવાય છે કે જેની બોલીમાં મીઠાશ અને વ્યવહારમાં ટ્રસ્ટ હોય તો એવા આપણા એ ડીલર છે કે જે આવડી ઉંમરે બી એમનો ફિલ્ડ એક્સપિરિયન્સ બહુ જોરદાર છે અને જે ખેડૂતોને ફિલ્ડમાં જઈ અને સજેશન આપતા હોય, દવાઓ આપતા હોય તો એ કેવી રીતે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે જોડાયા અને એમના જે અનુભવો છે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથેના એ આપણે જાણશું. તો સૌપ્રથમ તમે તમારો પરિચય આપો. મારું નામ રસિકભાઈ મુગલપરા, અમરેલી કૃષિ વિહાર કેન્દ્ર મારી બ્રાન્ચ છે અને જૂના માર્કેટ યાર્ડમાં. રસિક કાકા, તમે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે કેવી રીતે જોડાણા? એમાં હું પોતે ઓર્ગેનિક ઉપર જવા થોડુંક કરતો હતો અને બાયોલોજીકલ ઉપર મને વધારે રસ હતો અને મને ખ્યાલ આવ્યો કે કેપિટલ એ તરફ જાય છે એટલે એમના સ્ટાફને એને મેળવ્યો, એના માલિકને એને. પછી અમે શરૂઆત કરી ધીમે ધીમે 2019 થી. તો મારો ટેવ એવું છે કે હું પેલા છે ને ડેમો લઉં, પછી એનું રિઝલ્ટ આવે પછી વેચું. તો મને આમાં ઘણું સારું લઈ ગયું. એનું સીબીસી છે, પછી માઇકોમેજિક છે, આનીથી મેં શરૂઆત કરી છે. ત્યાર પછી ગયા વર્ષથી સત્વમ આવ્યું, એનું વર્ષી આવ્યું. હરેક પ્રોડક્ટ સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ વાળી મળવા માંડી એટલે મને મજા આવી અને ધીમે ધીમે મેં ધંધો આગળ કર્યો શરૂ અને હજી મજા જ આવે છે, બહુ સરસ રિઝલ્ટ છે. તો કેપિટલની પ્રોડક્ટ તમને કેવી લાગે છે અને તમારા વિસ્તારના જે પાક થાય છે એમાં એમનું કેવું રિઝલ્ટ મળે છે તમને? કોઈ પણ પાકમાં જો મગફળી અને ચણામાં એના હરેક ટૂંકમાં સીબીસી લઈ લો, પીએસબી લઈ લો, કોઈ પણ વસ્તુ બહુ સારા રિઝલ્ટ આપે. પછી કપાસ, ધાણી, જીરું, ચણા એમાં બધામાં ઓરસિયાનું કામ એટલું જબરજસ્ત છે કે એ હવામાનની ઇફેક્ટ નથી આવવા દેતું, એનો છંટકાવ થઈ જાય. મેં એક અમરાપુર ખેડૂતને આપ્યું હતું ખડની દવા છાંટવા, બહુ ખડ થઈ ગયું હતું કપાસમાં. તો એ હમણાં મને મળ્યા તો કે મારો કપાસ છેક સુધી લીલો રહ્યો, આવું એને કીધું. ત્યારે મને એમ થયું કે આ તો બહુ કઈક અલગ જ વસ્તુ છે એમ. એટલે રિઝલ્ટ તો એનું બહુ સરસ છે. એની પ્રોડક્ટ હરેક પ્રોડક્ટ મારી પોતાની ટેવ એવી છે કે હું એનું પેલા રિઝલ્ટ લઉં પછી હું વેચું, પણ હરેકમાં ક્યાંય ફરિયાદ નથી આવતી અને પરફોર્મન્સ ચડતું જ આવે એમ. એના સત્વમનું મેં ગયા વર્ષે ઉનાળામાં રિઝલ્ટ લીધું હતું તલમાં, તો સીધો જ તમને 1.5 ફૂટ જેવો ફરક દેખાય અને નેચરલ કલર આપે. એટલે પ્રોડક્ટ કેપિટલ માટેની બધી બહુ સરસ છે. તો એ બાયોલોજીકલ પ્રોડક્ટના રિઝલ્ટ તમને કેટલા દિવસે દેખાય છે? એમાં પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ છે. માનો આ સીબીસી નું રિઝલ્ટ તમને 5-6 દિવસ પછીથી શરૂઆત થઈ જાય. પછી આ માઇકોમેજિક છે એનું રિઝલ્ટ તો લગભગ 4-5 દિવસે જ દેખાવા માંડે. એટલે રિઝલ્ટ એમાં હાવ આપણે જે ઓર્ગેનિક હોય તમારું તો એમાં 15 દિવસે 20 દિવસે દેખાય એમ નહીં. રિઝલ્ટ આનું એમ 17 જ માંડે દેખાવા. પ્રોપર એની એપ્લિકેશન થઈ હોય ને તો રિઝલ્ટ સારું આવે. અને બાયોલોજીકલ અને કેપિટલની જે પ્રોડક્ટ છે એના પેકેજિંગ તમને કેવા લાગે છે? પેકેજિંગમાં તો માસ્ટરી છે, એમાં કાંઈ ન કેવું પડે. હરેક પેકિંગ એવા સરસ છે એમ, આપણને એમને ગમે. માર્કેટ કરતા તમને અલગ લાગે? હા, અલગ લાગે અને પેકેજ નવું જ આવે એમ. અને પેકેજમાં મહેનત બહુ કરી. કેપિટલ એગ્રીટેકે મહેનત ઘણી કરી એમાં કે રિઝલ્ટ પેકિંગ એમ લાગે નબળું છે તો તરત તેનું ચેન્જ થઈ જ ગયું હોય. કોઈ એમ કે આ થોડું કામ છે એટલે ચેન્જ તરત કરી નાખે. પેકિંગ હરેક આમ ઘોડામાં પડ્યા હોય તો મજા આવે એમ. બહુ સરસ કામ છે એ તો. અને શું એના જે એની ઉપર ડોઝ લખેલા છે, એપ્લિકેશન ઓફ મેથડ લખેલી છે, એ ફાર્મર ઇઝીલી સમજી શકે છે? હા, બહુ ઇઝીલી સમજી શકે. પછી અમારો રોલ ક્યાં આવે કે ફાર્મર માનો એકરે પંપ ઓછા કરતા હોય તો અમારે એમાં થોડોક ફેરફાર કરવો પડે. બાકી બધી સિસ્ટમ એના સ્ટાફનું સમજાવવાનું, સ્ટાફને ગમે ત્યારે કહીએ તો આપણી સાથે આવે ફિલ્ડ વિઝિટ માટે અને ખેડૂતને સંતોષકારક પરિણામ આપવામાં અમને મદદ કરે. આ બધું બહુ સારું કામ છે. અને કંપની તરફથી તમને ટેકનિકલ સપોર્ટ કેવો મળે છે કે તમને કેવી રીતે ગાઈડ કરે છે એ લોકો? ના, જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને આપણને એમ થાય કે આપણે અહીં અટવાના છીએ
ફોન કરો તરત જવાબ આપે, ટેકનિશિયનો આપે, સ્ટાફ આપે, એના માલિક સુધી વાત કરી શકો તમે કે ભાઈ આ તકલીફ છે તો શું કરવું જોઈએ, તો ત્યાંથી તરત આપણને એનો ફીડબેક મળી રહેશે. બહુ સરસ છે એમ તો. અને ખેડૂતો જ્યારે તમે આપેલી દવાઓનો ઉપયોગ કરીને પાછા આવે છે ત્યારે એઝ અ ડીલર તમને કેટલી ખુશી થતી હોય છે? મજા જ આવે ને. તો સારું પરિણામ આપવું હોય, આપણે પરિણામ આપ્યું હોય ને આપણને એમ કે બહુ સરસ પરિણામ આવ્યું તો આપણને આનંદ જ થાય ને. ઓલું ફરિયાદ લઈને આવે તો આનંદ ન હોય. હા, એટલે એ તો સરસ કામ છે એમાં. રસિક કાકા, તમે કેપિટલ એગ્રી ટેકનોલોજીને કયા વિઝન થી જુઓ છો? એ તો ઘણી આગળ જાય એવું મને લાગે છે. એના પાયો જેવડો મજબૂત એને બનાવ્યો છે ને, અને આવી રીતે જો આખો સ્ટાફ, ટેકનિશિયન, એનો મેનેજમેન્ટ એ બધું જો આમને મળ્યું ને તો એક ફેરું નામ કરશે એવું મને દેખાય છે. કારણ કે પ્રોડક્ટમાં છે ને કોઈ ફરિયાદ જ ન હોય. એમાં ફરિયાદ હોય તો એનું તરત નિરાકરણ આવી જાય. એટલે એ તો બહુ સરસ કામ થાય. તમારે કેપિટલ ને એક બે શબ્દમાં વર્ણવી હોય તો તમે શું કહેશો? વર્ણવવામાં તો આ વર્ણન તો જાજુ તો કર્યું મેં, પણ છતાંય કેપિટલ બહુ સારી રીતે હાલે છે આગળ. અને હજી આવો નવો સપોર્ટ ડીલરોને આપતી રહે, અને ડીલરો સારું, ભલે સારું વેચો કે નબળું, પણ સારું વેચી અને કેપિટલને સપોર્ટ કરતો રહે તો વધારે સારું રહેશે. રસિક કાકા, હવે આપણી જોડે જે ડીલર મિત્રો જોડાણા નથી તો એ લોકો નવા જોડાય એમને તમે શું મેસેજ આપશો? ડીલર મિત્રોને કહેવાનું એવું થાય છે કે જો આપણે આંધળી દોટથી નથી જવું, પણ મારા અનુભવ પ્રમાણે જો જાતા હોય ને તો એને કમસે કમ 1 વર્ષ અનુભવ કરી લે, પછી ભલે એની ઈચ્છા ન પડે, પણ 1 વર્ષ અનુભવ કોઈ પણ ડીલર કરશે ને એટલે કાયમ તમારી સાથે જોડાયેલો રહેશે એવો મને ભરોસો છે. એ રહેશે જ એમ. તમને લાગે છે એવું કે બાયોની જે પ્રોડક્ટ આવે છે, બાયો ફર્ટિલાઇઝર, એના વગર હવે ખેતી થઈ શકે એવું છે? નહીં થઈ શકે. એ આજ નહીં તો 2 વર્ષે 4 વર્ષે તમારે બાયો ફર્ટિલાઇઝરમાં જવું પડશે. અત્યારે આ તો ખેડૂતો અખતરો નથી કરતા, બાકી અડધામાં કરે તો એને ખ્યાલ આવી જ જાય કે રાસાયણિક તમને કેટલું કામ કરે છે ને આ કેટલું કામ કરે છે. તો રાસાયણિકમાં તમને રિઝલ્ટ દેખાય જ નહીં, બાજુમાં જો આની એપ્લિકેશન કરી છે એટલે એ તો અખતરો કરે એટલે તરત આવી જાય. અને આપણું કેપિટલની ટેકનોલોજી કોને ખબર કેવી છે ને, એ તરત આમ બાયોલોજીકલ છે ને તો એનું રિઝલ્ટ બતાવે છે એમ. એટલે એ તો બહુ સારું કામ. અને ખેડૂતો વહેલી તકે એમાં વળે ને તો એટલો ફાયદો ખેડૂતને પણ છે, અને આપણી જમીન બચશે, એની પાછળની પેઢી માટે ઉપયોગી છે, અને છેલ્લે દેશને તો ફાયદો છે જ. તો આપણા જે યંગસ્ટર છે અત્યારની યંગ જનરેશન, એને તમે ખેતી સાઈડ વળવા માટે શું મેસેજ આપશો? યંગસ્ટર ખેતીને બિઝનેસ તરીકે જો કરે ને તો સક્સેસ થાય એમ જ છે. અત્યારે ખેતીમાં યંગસ્ટર કોઈ રહ્યા જ નથી. જાજો ભાગ મોટી ઉંમરના રહ્યા છે, અને એને નવું અપનાવવા માટે બહુ મોટી અમારે મહેનત કરવી પડે છે. તો યંગસ્ટર આવે એટલે ખેતી પાછી જાગૃત થઈ જાય એમ જ છે. ખેતીમાંથી ઉત્પાદન મળે એમ છે. અને અમે જાજુ આ નવું વેચી યંગસ્ટરોને જ પેલું આપીએ એટલે તરત ફટાકો રિઝલ્ટ બતાવે, આપણે કીધું હોય કામ કરી નાખે, એટલે આપણને પૂરું પરિણામ મળે. અને વડીલો છે ને એ બિચારા હું તો મજૂરને હોપીને વહી આવે એવું થાય છે, મહેનત ન કરી શકતા હોય એટલે આવી તકલીફ થાય છે. થેન્ક યુ રસિક કાકા. પેલી કહેવત છે ને કે ઘરડાઓ ગાડા વાળે, આજે પુરવાર થઈ છે. એટલે તમે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે જોડાયેલા છો, અને અમને આનંદ છે કે તમે અમારી આ યંગ જનરેશનને એ સાઈડ લઈ જાવ છો અને બાયોલોજીકલ પ્રોડક્ટ માટે ઇન્સ્પિરેશન આપો છો. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કેપિટલ એગ્રી ટેકનોલોજીઝ, ધ ફ્યુચર ઓફ એગ્રો ઇનોવેશન.